ઘરે કેટલા દિવસથી ભાજીપાલો ખાઈને કંટાળી ગયેલા હતા ને મેં અમારા ગામના લોઠાઈ આવી ગયો અમે આમલેટ ખાવા હતું એટલે મેં તો 2-3 પ્લેટ ઓર્ડર આપી દીધો. ગામના લોઠાઈ તો મને જ પૂછવા લાગ્યા ભાઈ હું ખાય. મેં કહ્યું એક કોફતા લઈ લે, એક તિખારી લઈ લે ને એક ઓસ્ટ્રેલિયન લઈ લે. તો આ રીતના કંઈ ઓસ્ટ્રેલિયન બનાવવાનું ચાલુ કર્યું ને આ ઈંડું ફોડીને ઉપર પૂળો બનાવી કાઢ્યો દેવું ને પછી આ બધા મસાલા લાખી દીધા. ભાઈને તો મેં કીધું ટટરાઈને એકદમ તીખું જ કરજે એમ કીધું એટલે બાબર ભૂખી ફોફડાવી ને પછી આ ઈંડા લાખી દીધા ને કચર કરીને ચલેઠો મારીને આપણું આ એગ કરી નાખ્યા. આ આપણું એગ ઓસ્ટ્રેલિયન રેડી થઈ ગયું ને સાઈડે કરી દીધું ને આ તિખારી બનાવવાનું ચાલુ ને પછી આ બધા ઉપર મરી મસાલા ફોફડાઈ દીધા. હોય માયરો ટસેલો કચર કરીને બાબર ચારીને ગ્રેવી સાઈડે કરી દીધી ને પછી આ તિખારી માટે ગ્રેવી કરવાનું ચાલુ કરી દીધું ને આ બધા મરી મસાલા ને લીલી લસણ ને એવું નાખ્યું ને પછી બાબર પાહુ ચારવાનું ચાલુ ને આ ચીઝને કુચુર કરીને છીણીને લાખી દીધી. બીજા ઈંડાની સ્લાઇસ પાડીને બાબર ઉપર કકરી કરીને ઉપર તિખારી પર લાખી દીધી ને તૈયાર થઈ ગઈ તિખારી ને આ કોફતા બનાવી દીધું ને કોફતા બનાવવાનું ચાલુ કરી દીધું ને આ ઉપર યુનિક મસાલા ને ધાણો સુટ્ટો માર્યો ને પછી એની ગ્રેવી બનાવીને સાઈડે કરી દીધી ને પછી આ એક યુનિક બીજી ગ્રેવી બનાવવાનું ચાલુ કરી દીધી કોફતા માટે ને પછી આ પાણી સસડાયું ને આ ઉપર ચીઝ ફોફડાવી ગ્રેવી તૈયાર થઈ ગઈ એટલે બધી કોફતામાં પડી દીધી ને અમારા ટેબલ પર બધી આઈટમ લાગી ગઈ ને પછી અમે ખાવાનું ચાલુ કર્યું ને મારા દોસ્તાર તો સાબડાક સુબડુક કરીને ખાવાનું ચાલુ કરી દીધું ને જબરજસ્ત ટેસ્ટ લાગ્યો ને તમારે જો આ આઈટમ બધી ખાવાની હોય ને તો આવી દેજો ઉપર આપેલા એડ્રેસ ઉપર. જબરજસ્ત ટેસ્ટ છે, મજા આવશે.